મોલ સંકલ્પના આધારિત પ્રશ્નો તમે સોલ્વ કરતા હશો અને દ્રઢીકરણ એ રીતે કરતા હશો. હવે આપણે આ મોલ સંકલ્પનામાં નવું એક પરિબળ ઉમેરીએ જે છે રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગ મિતિ. શબ્દ સમજો, તત્વયોગ મિતિ. આમ તો આ કન્સેપ્ટ આખું મોલ સંકલ્પના ઉપર જ આધારિત છે, પણ હવે મોલ સંકલ્પનાને આપણે ક્યાં લઈ જઈએ? રાસાયણિક પ્રક્રિયા ઉપર લઈ જઈએ. તમે ખબર છે ને, રાસાયણિક સમીકરણો લખતા ને સમીકરણોને શું કરતા? સંતુલિત કરતા. તો મિત્રો એ સમીકરણ સંતુલન કરવાનો એક ચોક્કસ અર્થ છે. તત્વયોગ મિતિનો સાદો અર્થ આપણે કરવો હોય તો એમ કહેવાય કે જે પણ પ્રક્રિયકો કે નિપજો હોય છે એમાં તત્વ કે એના સંયોજનોની યોગ્ય પ્રમાણમાં વહેંચણી, એને શું કહેવાય? તત્વયોગ મિતિ. સમજો સાદો અર્થ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તમે જેટલા પ્રમાણમાં પ્રક્રિયક લ્યો છો એ પ્રમાણે જ નિપજ બને. મતલબ પ્રક્રિયકો અને નિપજોમાં તત્વોની યોગ્ય પ્રમાણમાં વહેંચણી, એને શું કહેવાય? તત્વયોગ મિતિ. દાખલા તરીકે અહીંયા હું એક સમીકરણ લખું છું. હું હાઇડ્રોજન વાયુની પ્રક્રિયા નાઇટ્રોજન વાયુ સાથે કરું છું અને મને અહીંયા મળે છે એમોનિયા વાયુ. ધ્યાન રાખજો, પ્રક્રિયા દરમિયાન મને શું મળે છે? એમોનિયા વાયુ. આ તમે અગાઉના ધોરણમાં શીખી ગયેલી પ્રક્રિયા છે. આ હેબર વિધિ દ્વારા એમોનિયાનું ઉત્પાદન. બરાબર. તો હવે એમોનિયાનું ઉત્પાદન ઉદ્યોગોમાં જ્યારે કરવું હોય ત્યારે પ્રક્રિયા કોના વચ્ચે કરવામાં આવે? નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ. પછી તમે સમીકરણ સંતુલન કરતા પણ શીખ્યા છો. તમે એવું ભણ્યા છો કે સમીકરણ સંતુલનની કોઈ ચોક્કસ રીત નથી, પણ ટ્રાયલ એન્ડ એરર મેથડ, મતલબ પ્રયત્ન અને ભૂલની રીતથી તમે શું કરી શકો? સમીકરણ સંતુલિત કરી શકો. મતલબ તત્વના સહગુણકો મુકતા જવાના, સંતુલન કરતું જવાનું. મિત્રો એની ચોક્કસ રીત પણ છે, સમીકરણ સંતુલન કરવાની રીત પણ છે, પણ એ હું તમને આ જાહેર વિડિયો લેક્ચર, પબ્લિક વિડિયો લેક્ચરમાં હું તમને નહીં બતાવું. આપણે જ્યારે રૂબરૂ મળીશું ત્યારે હું તમને એ પદ્ધતિ આખી શીખવાડીશ. પણ હાલ આપણે ટ્રાયલ એન્ડ એરર મેથડથી સમીકરણ સંતુલિત કરીએ. તો જુઓ, અહીંયા નાઇટ્રોજન કેટલા છે? 2 છે. તો સ્વાભાવિક છે અહીંયા હું સહગુણક કેટલા મૂકી દઉં? 2 મૂકી દઉં. તો અહીંયા 2 નાઇટ્રોજન છે તો મારે અહીંયા પણ નાઇટ્રોજન 2 કરાય. બીજું, હવે અહીંયા કને હાઇડ્રોજન કેટલા છે? 3 દુ 6. આ 3 ને આ 2 6. તો અહીંયા કને H2 છે તો મારે અહીંયા કને કેટલા મૂકી દેવા પડે? 3. તો તત્વયોગ મિતિનો મતલબ એવો છે કે જો તમારે 2 મોલ આગળ જે સહગુણક છે, આ ધ્યાન રાખજો, આ જે સહગુણક છે એને કહેવાય તત્વયોગમિતીય ગુણાંક. શું કહેશું? તત્વયોગમિતીય ગુણાંક. અને આ તત્વયોગમિતીય ગુણાંક કોનું નિર્દેશન કરે છે? તો મોલનું નિર્દેશન કરે છે. ખાસ ધ્યાન રાખજો, આખું જે સંયોજન હોય અથવા તો જે તત્વ હોય એની આગળ જે આપણે સહગુણક મૂકીએ છીએ એ સહગુણકને શું કહેવાય? તત્વયોગમિતીય ગુણાંક. જે કોનું નિર્દેશન કરે છે? મોલનું નિર્દેશન કરે છે. બરાબર. હવે આ તત્વયોગમિતીય ગુણાંક નથી. NH3 2NH3 માં બગડો તત્વયોગમિતીય ગુણાંક છે. ધ્યાન રાખજો. NH3 તો શું છે? આખા સંયોજનમાં 1 નાઇટ્રોજન ને 3 હાઇડ્રોજન છે એવું બતાડે છે. તો આ તત્વયોગમિતિ ગુણાંક છે. બરાબર. હવે તત્વયોગમિતિ મતલબ શું? તો આપણે આ ઉદાહરણથી સમજીએ. જો અહીંયા હું એમ કહી દઉં કે મોલ, તો મારે 2 મોલ એમોનિયા બનાવવા માટે હાઇડ્રોજનના કેટલા મોલ લેવા પડે? 3 મોલ લેવા પડે. એ જ રીતે નાઇટ્રોજન વાયુના કેટલા મોલ લેવા પડે? 1 મોલ લેવા પડે. અને એમોનિયા વાયુ મને કેટલા મળશે? 2 મોલ મળશે. તમને એમ થાય કે હું હાઇડ્રોજન થોડુંક વધારે લઈ લઉં તો 6 મોલ લઈ લઉં તો પણ એવું નહીં થાય. કેમ? 6 મોલ લેશો તો પણ આ 1 મોલ નાઇટ્રોજન હંમેશા કેટલા મોલ હાઇડ્રોજન જોડે પ્રક્રિયા કરશે? 3 મોલ હાઇડ્રોજન જોડે જ પ્રક્રિયા કરશે. બાકીનો હાઇડ્રોજન જે છે એ એમને એમ પડ્યો રહેશે. તો આવી રીતે જ્યારે કોઈ પ્રક્રિયા થાય છે પ્રક્રિયકો વચ્ચે ત્યારે ચોક્કસ પ્રમાણમાં નિપજ બને છે. મતલબ પ્રક્રિયકોમાં જે તત્વો છે અને નિપજોમાં જે તત્વો છે એની વહેંચણી હંમેશા ટોટલ કરો તો કેવી રહે છે? સરખી રહે છે. એટલે એ જે પ્રક્રિયકો કે નિપજમાં
તત્વોની જે યોગ્ય પ્રમાણમાં વહેંચણી એને આપણે શું કહીએ છીએ? તત્વયોગ મિતિ કહે છે. હવે સમજો, આ તત્વયોગ મિતિમાં આપણે મોલ કન્સેપ્ટ લાગુ પાડી દઈએ. તો અહીંયા હું એમ કહી દઉં કે મારે દળ લેવું છે. જેમ કે કોઈ પ્રયોગ કરવો છે, મેં એમ કીધું કે મારે 2 મોલ NH3 બનાવવું છે, તો મોલ આપણે કઈ એક એક કરીને ગણવાના નથી. આપણે શું કરીશું? વજન પસંદ કરીશું. તો હાઇડ્રોજનનું દળ કેટલું? તો તમારે આણ્વીય દળ જોઈ લેવાનું. તો એક હાઇડ્રોજન, તો એક પરમાણુ ભાર છે, તો આનું આણ્વીય દળ કેટલું થશે મિત્રો? 2 ગ્રામ થશે. ગ્રામ માટે હું અહીંયા G લખું છું. આનું નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો મિત્રો? અરે સોરી, પરમાણુ દળાંક 14 છે. તો આ 14 દુ કેટલા થયા? 28 ગ્રામ થયા. તો જો તમે 2 ગ્રામ હાઇડ્રોજન અને 28 ગ્રામ નાઇટ્રોજનની પ્રક્રિયા કરો તો હંમેશા આનો પરમાણુ દળ કેટલો થઈ ગયો? તો જોજો, આ 14 + 3 એટલે 17 થઈ ગયો. ખ્યાલ આવે છે? નાઇટ્રોજનનો પરમાણુ દળ કેટલો? 14. એક હાઇડ્રોજનનો 1 એટલે 14 ને 3 17. તો હંમેશા મને આ 17 ગુણ્યા 2 અહીંયા H2 એટલે આ ધ્યાન રાખજો હા. 2 ગ્રામ તો H2 નો થયો, પણ 2 ગુણ્યા 3 એટલે કેટલા થયા? 6 ગ્રામ. ફરીથી 2 ગ્રામ H2 ગુણ્યા 3 એટલે 6 ગ્રામ હાઇડ્રોજન 28 ગ્રામ નાઇટ્રોજન જોડે જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે હંમેશા મને આ 17 ગુણ્યા 2 એટલે કેટલા ગ્રામ? 34 ગ્રામ શું મળશે? એમોનિયા મળશે. બરાબર? તો જોયું ને, તત્વની ચોક્કસ પ્રમાણમાં જ વહેંચણી. પછી તમને એમ થઈ જાય કે ચલો ને વધારે 30 ગ્રામ લઈ લઈએ તો કશો ફરક નહીં પડે. આના 6 ગ્રામ આના 28 ગ્રામ સાથે જ સંયોજાશે. આના 12 ગ્રામ હોય તો 6 દુ 12 તો 28 તો કેટલા? 56 ગ્રામ સાથે જ સંયોજાય. આના જો તમે 3 ગ્રામ લીધા હોય તો 6 ના અડધા 3 તો 28 ના અડધા કેટલા? 14 ગ્રામ સાથે જ સંયોજાય અને તમને 17 ગ્રામ એમોનિયા મળે. બરાબર? તો આવી રીતે તત્વોની નિપજોમાં હંમેશા ચોક્કસ પ્રમાણમાં વહેંચણી હોય અને તમને નિપજનું પ્રમાણ હંમેશા જે રીતે તમે પ્રક્રિયા લીધો છે એના ચોક્કસ પ્રમાણમાં જ મળે. ખ્યાલ આવે છે? ત્રીજું જુઓ, મોલ ઉપરથી દળ ઉપર ગયા. દળ ઉપરથી હું કહી દઉં કદ. STP એ કદ. હવે બધા વાયુ છે, મતલબ બધાને STP લાગુ પડશે. તો STP એ કદ કેટલું? તો એકનું કેટલું છે? 22.4 લીટર. એકનું કેટલા મોલ? 22.4 લીટર. તો 3 નું કેટલું? તો જુઓ, 22.4 ગુણ્યા 3 એટલે બરાબર 22 તેરી 66 થવાનું. અને 4 તેરી 12, પણ 0.4 છે ને એટલે કેટલા લઈ લેશું? 1.2. તો આ કેટલું થઈ ગયું? 67.2 લીટર કદ. હંમેશા તમે 3 મોલ H2 લેશો એટલે કે 6 ગ્રામ H2 લેશો તો એનું STP કદ કેટલું થઈ જશે? 67.2 લીટર. અને 28 ગ્રામ નાઇટ્રોજન લેશો તો અહીંયા તો 1 જ મોલ છે ને, તો આનું કદ કેટલું થઈ જશે? 22.4 લીટર. અને એમોનિયા કેટલા મોલ બનશે? 2 મોલ બનશે. મતલબ 22 દુ 44.8 લીટર એમોનિયા બનશે. ખબર પડી? જોયું ને, અહીંયા માત્ર 6 ગ્રામ છે છતાંય કદ કેટલું થઈ ગયું? 67.2 લીટર. અહીંયા 28 ગ્રામ લીધા તો કદ કેટલું થઈ ગયું? 22.4 લીટર. બરાબર? તો આવી રીતે કદના આધારે વહેંચણી પણ આપણે કરી શકીએ કે 67.2 લીટર STPA તમે હાઇડ્રોજન વાયુ લ્યો અને 22.4 લીટર નાઇટ્રોજન વાયુ જોડે એની પ્રક્રિયા કરો તો આપણને 44.8 લીટર શું મળશે? એમોનિયા મળશે. એ જ રીતે આ STPA કદ છે. એ જ રીતે હું એમ કહી દઉં કે સંખ્યા કણો. સંખ્યા તો અહીંયા 3 મોલ છે, મતલબ શું થઈ ગયું? 3 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 મોલ એટલે આટલા થયા. 6.02 રાખ્યા. બરાબર? તો 6 તેરી 18, તો 18 ગુણ્યા 18.0.2 ના પણ ગુણાકાર કરી નાખીએ. ચલો તો 0.6 અરે 0.06 તો 18.06 ગુણ્યા 1023 મળશે. અહીંયા કેટલા મળશે? તો અહીંયા તો 1 જ મોલ છે એટલે 6.022 ગુણ્યા 1023 નાઇટ્રોજનના અણુ પ્રક્રિયા કરશે. તો એમોનિયાના કેટલા અણુ ઉત્પન્ન થશે? તો 6.022 ગુણ્યા 1023. એનો મતલબ એમ કે આ 2 એટલે ડબલ કરી નાખો તો 6 ના ડબલ કેટલા? 12. 0.22 ના ડબલ કેટલા કરી નાખ્યા? 0.44 ગુણ્યા 1023. તો જો આ બધા સાથે આનો સંબંધ આપણે સેટ કરી દીધો. આ શું કહેવા માંગે છે? 3 મોલ હાઇડ્રોજન 1 મોલ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે તો 2 મોલ એમોનિયા મળે. એ જ રીતે તમારે 34 ગ્રામ એમોનિયા બનાવવો છે તો તમારે 6 ગ્રામ હાઇડ્રોજન અને 28 ગ્રામ નાઇટ્રોજનની પ્રક્રિયા કરાવડાવી પડે ત્યારે 34 ગ્રામ એમોનિયા બને. STPA કદ કેટલું? તો STPA 3 મોલ હાઇડ્રોજન વાયુનું કદ 67.2 લીટર. તો 67.2 લીટર એમોનિયા
એ 22.4 લિટર સોરી 67.2 લિટર હાઇડ્રોજન એ 22.4 લિટર નાઇટ્રોજન જોડે પ્રક્રિયા કરી અને 44.8 લિટર શું બનાવશે? એમોનિયા બનાવશે. અને એ જ રીતે સંખ્યા જે છે તો આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનના કેટલા અણુ પ્રક્રિયા કરશે? તો 18.06 ગુણ્યા 10 ની 23 ઘાત. નાઇટ્રોજનના કેટલા અણુ સાથે? તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુ સાથે. અને એમોનિયા ના કેટલા અણુ બનશે? તો 12.46 ગુણ્યા 10 ની 23 ઘાત. બરાબર. તો આ રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગ મિતિ સાથે આપણે શું કર્યું? મોલ સંકલ્પનાને સાંકળી લીધી. તમે આટલું મસ્ત રીતે ઉતારી દો. આ એક ઉદાહરણ પૂરતું. પછી આપણે સમીકરણ આધારિત કેટલાક દાખલા જોઈએ. જો એ એમોનિયાના સમીકરણ પરથી જ મેં અહીંયા આગળ દાખલો લખ્યો છે. 1.8 ગ્રામ H2 કેટલા આપેલા છે? 1.8 ગ્રામ H2 ની પૂરતા પ્રમાણમાં, મતલબ જેટલું જરૂરી છે એટલો તો N2 છે જ એમ, પૂરતા પ્રમાણમાં N2 સાથે પ્રક્રિયા કરતા ઉત્પન્ન થતા NH3 વાયુનું દળ ગણો. તો જો સૌથી પહેલા તો આવા બધા પ્રશ્નોમાં તમને રકમ ઉપરથી રાસાયણિક પ્રક્રિયા લખતા આવડવી જોઈએ. તમે 10મામાં રાસાયણિક પ્રક્રિયા વાળો પાઠ ભણ્યા છો, 9મામાં પણ સમીકરણ સંતુલન વાળો ને એ પાઠ ભણ્યા છો, એટલે તમને એ આવડતી હશે એવું હું માનું છું. પણ છતાંય આપણે બધા પ્રશ્નો હું તમને મોકલીશ, તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસ કરતા રહેશો એમ તમને ખ્યાલ આવશે કે કેવી રીતે સમીકરણ સંતુલિત કરવું અને કેવી રીતે એ શબ્દો ઉપરથી આપણે સમીકરણ બનાવવું. જનરલી આવા સાદા સમીકરણો હશે તો જુઓ. પહેલા તો આપણે H2 ની N2 સાથે પ્રક્રિયા, એટલે અહીંયા હું લખીશ H2 વત્તા N2 ગેસ. અહીંયા તમારે અવસ્થા ના લખવી હોય તો ચાલશે, પણ આ તો હું તમને સમજવા માટે કહું છું કે આ ગેસ મતલબ આ વાયુ અવસ્થામાં છે અને એનાથી બનશે NH3 ગેસ. તો આ તમે જે અહીંયા આપ્યું છે એના ઉપરથી શું લખી? પ્રક્રિયા લખી. બીજું પછી બીજો સ્ટેપ શું છે? તમારે એને શું કરવું પડશે? સંતુલિત કરવું પડશે. તો હમણાં જ મેં કીધું આપણે આને સંતુલિત કરી, અહીંયા 2 N છે તો અહીંયા શું કરી નાખીશ? 2NH3. અહીંયા 3 દુ 6H થઈ ગયા, તો અહીંયા શું થઈ ગયા? 3H2. હવે તમારે જોવાનું અહીંયા શું પૂછ્યું છે? આનું દળ આપ્યું છે 1.8 H2 નું દળ. બીજું 1.8 ગ્રામ H2 નું દળ છે, તો આપણે NH3 વાયુનું દળ શોધવાનું છે. તો અહીંયા સમીકરણમાં જોઈ લો તમે. સમીકરણમાં આનું દળ કેટલું થશે? તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો? 1. અહીંયા ટોટલ કેટલા હાઇડ્રોજન છે? 3 દુ 6. એટલે અહીંયા હું શું મૂકી દઈશ? આનું દળ કેટલું મૂકીશ? 6 ગ્રામ. જ્યારે હવે તમને એમ થાય કે મારે N2 નું મૂકવું હોય તો મૂકી શકાય 14-28 ગ્રામ, પણ જરૂરી નથી. કેમ? કારણ કે પૂરતા પ્રમાણમાં કહી દીધું છે. એટલે H2 N2 અને આ એમોનિયા, તો એમોનિયાનો પરમાણુ દળ કેટલો હતો? હમણાં આપણે જોયું 17 હતો. તો આ 17 દુ કેટલા ગ્રામ થશે? 34 ગ્રામ થશે. તો અહીંયા આપણે સીધું આવી રીતે ગણી શકીએ કે 6 ગ્રામ H2 34 ગ્રામ NH3 ઉત્પન્ન કરે માટે અહીંયા કેટલું આપ્યું છે? 1.8 ગ્રામ H2 એ કેટલા ગ્રામ NH3 ઉત્પન્ન કરશે? તો ત્રિડાસી મૂકી દઈએ. 1.8 ગુણ્યા 34 અને ભાગ્યા 6. તો હવે તમે અહીંયા કને સીધું નક્કી કરી શકો છો. મેં તમને આમાં તો કીધું તમે કેલ્ક્યુલેટર થી ગણી શકો, રફ કામે કરી શકો અને ડાયરેક્ટ અહીંયા પણ જોઈ શકો. જો 6 તેરી 18 એટલે 3 ગણા કરીને 1 પોઈન્ટ ખસેડ્યો. થયું ને? 6 તેરી 18 3 ગણા કરીને 1 પોઈન્ટ ખસેડ્યો. તો 34 ના તમારે કેટલા ગણા કરવા પડે? 3 ગણા કરવા પડે અને તમારે 1 પોઈન્ટ ખસેડી દેવો પડે. તો 34 ગુણ્યા 3, તો 3 ચોક 12 નો બગડો, વધી 1 3 તેરી 9 ને 1 10, તો 102 થયા. તો 1 પોઈન્ટ ખસેડી દો તો અહીંયા મને કેટલા મળશે? 10.2 ગ્રામ એમોનિયા મળશે. બરાબર. અથવા તમારે છેદ ઉડાડો, છેદ ઉડાડ દો. 6 તેરી 18 પણ અહીંયા આગળ કેટલા આવશે? 0.3. તો 34 ગુણ્યા કેટલા કરો? 34 ગુણ્યા તમે 0.3 કરી નાખો. બરાબર ને? જો 3 વડે ગુણ્યા તો 102, 0.3 કરો એટલે ફરીથી પાછા 10.2 આવી જશે. એટલે મને કેટલા મળશે? અહીંયા આગળ 10.2 ગ્રામ એમોનિયા મળશે. બરાબર. આ જવાબ થયો.
મેં શું કીધું, તમે ચોપડીઓ જોશો, ચોપડીના સ્વાધ્યાયમાં પણ આવા ઘણા બધા દાખલા છે, પણ હાલ હું સ્વાધ્યાયના દાખલા નથી લેતો. મેં તો આપણે ચેપ્ટર પૂરું થાય પછી સ્ટેપ બાય સ્ટેપ આખું સ્વાધ્યાય ગણીશું અને તમને હોમવર્કમાં પણ આપીશ. તો આના આધારે તમે બધા સ્વાધ્યાયના દાખલા, ચોપડીના ઉદાહરણના દાખલા એ બધા ગણજો. તો બે સ્ટેપમાં જ આપણે જવાબ લાવીશું. એમાં ભલે ને પછી તમે બધી રેફરન્સ બુક વાંચજો તો જુદી જુદી લાંબા લાંબા દાખલા ગણ્યા હશે, પણ આમાં આપણે ત્રિરાશિથી સીધો જવાબ મૂકીશું. ચલો, આ એક વસ્તુ થઈ, આનું તાર લો. પછી બીજું ગણીએ. જેમ કે ચલો આમાં જ એક ફેરફાર કરી નાખું. વાયુનું દળની જગ્યાએ શું લખી નાખું? કદ ગણો. તો તમને એક જગ્યાએ H2 ના ગ્રામ આપેલા છે, પણ આનું શું આપ્યું છે? કદ. ખ્યાલ આવે છે ને? 1.8 ગ્રામ H2 ની પૂરતા પ્રમાણમાં N2 સાથે પ્રક્રિયા કરતા ઉત્પન્ન થતા NH3 વાયુનું કદ ગણો. તો અહીંયા આ 6 ગ્રામ, અહીંયા મેં 34 ગ્રામ લખ્યા હતા, પણ હવે આનું કદ પૂછ્યું છે, તો આનું કદ કેટલું લઈ લેશું? 1 મોલે કેટલા છે? 22.4 છે. ધ્યાન રાખજો, 1 મોલે કેટલું કદ છે? 22.4. તો અહીંયા 2 મોલ છે, તો 2 મોલે કદ કેટલું થશે? 44.8 લીટર. તો લખી શકાય 6 ગ્રામ H2 કેટલા? 44.8 લીટર NH3 ઉત્પન્ન કરે. તો 1.8 ગ્રામ H2 કેટલા? તો ફરીથી 1.8 ગુણ્યા 44.8 અને પાછા કેટલા કરી નાખો તમે? 6 કરી શકો. બરાબર. તો અહીંયા મારે પાછું શું કરી નાખું? 44.8 ગુણ્યા કેટલા કરી નાખું? આના 6 ના 3 ગણા છે ને, તો 6 તેરી 18, 3 ગણા થઈ ગયા. પછી એક પોઈન્ટ ખસેડી દઈશ અહીંયા. તો 8 તેરી 24 નો ચોગડો વધી 2, 3 ચોક 12, 12 ને 2 14 નો ચોગડો વધી 3 ચોક 12 ને 13. હવે સમજો, એક પોઈન્ટ તો અહીંયા હતો જ 134.4, પણ મારે 0.3 સાથે ગુણવા છે, તો હજી એક પોઈન્ટ ખસેડી દઈશ એટલે કેટલા લીટર ઉત્પન્ન થશે? તો 13.44 લીટર NH3 ઉત્પન્ન થશે. ખબર પડી? તો આવી રીતે મોલ સંકલ્પનાના સાદા દાખલા આપણે આગલા લેક્ચરમાં ગણ્યા. હવે આપણે આવા સમીકરણો વાળા દાખલા ગણીશું કે એક પ્રક્રિયા પૂછ્યો હોય અને બીજું નિપજ. પછી એનાથી વધારે આગળ જઈશું. બરાબર. જો હવે થોડાક સમીકરણ આધારિત આપણે મોલ કન્સેપ્ટના પ્રશ્નો જોઈએ. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, 2.8 કિલોગ્રામ ઇથિલિનના સંપૂર્ણ દહન માટે જરૂરી ઓક્સિજનનું દળ. જો પ્રશ્ન શું પૂછ્યું છે? 2.8 કિલોગ્રામ ઇથિલિનના દહન માટે જરૂરી સંપૂર્ણ ઓક્સિજન, મતલબ સંપૂર્ણ દહન કરવાનું છે, એના માટે ઓક્સિજનનું કેટલું વજન જોઈએ, એટલે કે કેટલા ગ્રામ. અહીંયા કિલોગ્રામ આપ્યું છે તો કિલોગ્રામમાં પણ લખી શકાય. કેટલા કિલોગ્રામ ઓક્સિજન જોઈએ? તો સૌથી પહેલા તો તમને આ દહન પ્રક્રિયાની ખબર હોવી જોઈએ. ઇથિલિન કોને કહેવાય? તો તમને ખ્યાલ હશે મિત્રો, CH2 ડબલ બોન્ડ CH2. આને શું કહેવાય? ઇથિન કહેવાય અથવા ઇથિલિન, અથવા એનું સૂત્ર શું કહી શકીએ આપણે? C2H4 એવું કહી શકીએ ને. તો આ ઇથિલિનનું સંપૂર્ણ દહન પ્રક્રિયા કોની જોડે થાય મિત્રો? O2 સાથે થાય. અને તમે એ પણ જાણતા હશો કે કોઈ પણ કાર્બનિક સંયોજનોનું દહન થાય, સંપૂર્ણ દહન, તો આપણને હંમેશા કયા પદાર્થો મળે? તો એક તો CO2 વાયુ મળે અને બીજો H2O મળે. જો 9મું 10મું બરાબર ભણ્યા ના હોય અથવા તો બરાબર યાદ ના હોય તો હવે યાદ રાખી લો કે કોઈ પણ કાર્બનિક સંયોજનોનું સંપૂર્ણ દહન કરીએ તો નિપજ તરીકે હંમેશા CO2 વાયુ અને H2O વાયુ મળશે. બરાબર. દહન એટલે ગરમ કરીશું એટલે H2O 100 થી ઊંચું તાપમાન હોય એટલે સામાન્ય રીતે વાયુ સ્વરૂપમાં આપણને મળશે. તો હવે અહીંયા શું કહે છે કે 2.8 કિલોગ્રામ ઇથિલિનના દહન માટે જરૂરી O2 નું દળ કેટલું થશે? મતલબ આ બંનેની ત્રિરાશિ આપણે મૂકવાની છે. તો પહેલા તો તમારે શું ગણવું પડે? ઇથિલિનનું આણ્વીય દળ ગણવું પડે. તો જો અહીંયા કને હું ઇથિલિન મતલબ C2O4 નું આણ્વીય દળ ગણું છું. ધ્યાન રાખજો, C2H4, સોરી, ઇથિલિન એટલે C2H4 નું આણ્વીય દળ. તો 2 કાર્બન છે અને વત્તા 4 હાઇડ્રોજન છે. તો કાર્બનનો પરમાણુ ભાર કેટલો મિત્રો? 12
वत्ता हाइड्रोजननो परमाणु भार अथवा परमाणुय दळ केटलो 1 तो केटલું થયું 12 દુ 24 અને વત્તા 4 એટલે આ કેટલા થઈ ગયા 28 ગ્રામ થયું। તો અહીંયા સીધી ત્રિરાશી મૂકી શકીએ। અહીંયા જોવાનું હો। હા, પણ પહેલા તો આપણે શું કરવું પડશે? આને સંતુલિત કરવું પડશે। એમ સીધું ના મૂકી શકીએ, આને સંતુલિત કરવું પડે ને। તો જો અહીંયા કેટલા કાર્બન છે? 2, તો અહીંયા હું કેટલા કાર્બન મૂકી દઉં? 2। હવે 2 કાર્બન થયા તો અહીંયા હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2 ને 2 4, તો અહીંયા પણ મારે 4 હાઇડ્રોજન કરવા પડે એટલે 2 દુ 4, તો અહીંયા 2 દુ 4 અને 2 6, ઓક્સિજન 6 થયા। તો અહીંયા હું કેટલા મૂકી દઉં? 3 મૂકી દઉં તો O2 આવે। કઈ રીતે સંતુલિત થયું ખબર પડી? 2 કાર્બન છે તો અહીંયા મેં કાર્બન અહીંયા જ છે ને તો 2 મૂકી દીધા। બીજું હાઇડ્રોજન કેટલા છે? 2 દુ 4, તો અહીંયા મેં હાઇડ્રોજન કેટલા મૂકી દીધા? 2 દુ 4। તો હવે અહીંયા હાઇડ્રોજન 4 સેટ કરવા માટે મારે ઓક્સિજન કેટલા કરવા પડશે? હવે તો આ 2 ઓક્સિજન અને બીજા 2 દુ 4 ઓક્સિજન એટલે ટોટલ 6 ઓક્સિજન થયા। પણ એકલો O ના હોય, આ તો O2 છે ને, તો 3 દુ 6, તો થઈ ગયું સંતુલિત। તો હવે અહીંયા સમજો, આ તો એક જ મોલ જરૂરી છે ને, તો 1 મોલ માટે આણ્વીય દળ જેટલું વજન, તો આણ્વીય દળ એનું કેટલું આવ્યું? 28 ગ્રામ આવ્યું। તો અહીંયા કિલોગ્રામમાં પૂછ્યું છે એટલે આપણે સીધા ગ્રામના કિલોગ્રામ કરી નાખીએ। તો 28 કિલોગ્રામ હોય તો કેટલા જોઈએ? તો હવે ઓક્સિજન ગણો। એક ઓક્સિજન, અહીંયા ઓક્સિજનનો પરમાણુ દળ ગણું, જોજો હા, ધ્યાન રાખજો। O2 અને કેટલા O2 છે? 3 O2, મતલબ કેટલા O? 6 O છે। હવે 6 O એટલે 6 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો? 16 થાય, એટલે 16 × 96 ગ્રામ થયા। હવે ધ્યાન રાખો, અહીંયા જો મેં 28 ગ્રામ લીધા હોત તો અહીંયા હું ગ્રામ લખત, પણ અહીંયા કિલોગ્રામ આપ્યું છે તો આપણે જવાબ કિલોગ્રામમાં શોધીએ। તો અહીંયા 28 કિલોગ્રામ લખ્યા, તો અહીંયા 16 × 96 કિલોગ્રામ લખી નાખીએ। ખ્યાલ આવે છે ને? કારણ કે અહીંયા કને જો 1000 વડે ગુણાશે તો અહીંયા 1000 વડે ગુણવાના જ છે, બરાબર। તો 28 કિલોગ્રામ એ કેટલા કિલોગ્રામ? 96 કિલોગ્રામ લખો એટલે લખીએ 28 કિલોગ્રામ ઇથિલિનના દહન માટે કેટલા? 96 કિલોગ્રામ O2 જોઈએ। તો માટે અહીંયા કેટલું આપેલું છે? 2.8 કિલોગ્રામ ઇથિલિનના દહન માટે કેટલું? તો અહીંયા પણ આપણે 1 પોઈન્ટ ખસેડી દઈએ તો 9.6 કિલોગ્રામ O2 જોઈએ। પડી ખબર? એટલે આમ તો સીધું જ છે, આ તો તમને સમજાવવામાં મને વાર થઈ, બાકી તમને અણુભાર અહીંયાથી ફટાફટ તમે મોઢે ગણી નાખો કે 28, તો 28 એ 96, તો 2.8 એ કેટલા? તો 9.6, ડાયરેક્ટ જ તમે જવાબ મૂકી શકશો। તો જુઓ અહીંયા કને પહેલેથી જવાબ ટીક કરેલો જ છે, કેટલો? 9.6 કિલોગ્રામ। બીજું બીજો પ્રશ્ન જુઓ, 12 ગ્રામ mg જેનો પરમાણુ ભાર કેટલો છે? 24, એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, તો એસટીપી એ ઉત્પન્ન થતા વાયુનું કદ કેટલું થશે? 12 ગ્રામ mg કોઈક એસિડ સાથે પ્રક્રિયા કરે છે, મતલબ H2SO4 લઈ લો, HCl લઈ લો, ગમે તે સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, તો એસટીપી એ ઉત્પન્ન થતા વાયુનું કદ કેટલું હશે? તો જો પહેલા અમને જે વાક્ય રચના કીધી છે એ વાક્ય રચનાના આધારે આપણે પહેલા સમીકરણ બનાવી લઈએ। તો જોજો હવે હા, પહેલા કોણ છે? mg એટલે કે મેગ્નેશિયમ। મેગ્નેશિયમની પ્રક્રિયા એસિડ સાથે થાય છે એવું કહે છે। 12 ગ્રામ mg એસિડ સાથે, હવે એસિડ તમે ગમે તે લઈ શકો, HCl લઈ શકો, H2SO4 લઈ શકો, તો અહીંયા હું લઈ લઉં છું HCl। ચલો, તો HCl જોડે પ્રક્રિયા કરીશું તો મને મળશે અહીંયા કને MgCl2, બરાબર। અહીંયા MgCl2 અને વત્તા કયો વાયુ ઉત્પન્ન થશે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે। આ થયું આપણી જે વાક્ય રચના છે એનું સમીકરણ। હવે સમજો, MgCl2, mg ની સંયોજકતા 2 છે ને અને Cl ની 1, એટલે તમને ખબર છે સમીકરણ શું બનશે? MgCl ના હોય પણ શું હશે? MgCl2। તો અહીંયા આ 2 Cl સેટ કરવા માટે મારે અહીંયા કને 2 મૂકવા પડશે, તો 1 mg તો 2 H, તો અહીંયા H2 થઈ ગયું, બરાબર। તો જો આ સમીકરણ સંતુલિત થઈ ગયું, 1 mg 2 H, તો અહીંયા H2 છે, આ 2 Cl તો Cl2, સમીકરણ સંતુલિત થઈ ગયું। હવે પરમાણુ ભાર કેટલો છે? 24, તો અહીંયા સીધી ત્રિરાશી મૂકી શકો તમે।
આ કેટલા ગ્રામ mg આપેલા છે આપણને 24, કારણ કે 1 મોલ છે ને, તો 1 મોલે કેટલા ગ્રામ? 24 ગ્રામ. તો 24 ગ્રામે કેટલા H2 ઉત્પન્ન થાય છે? તો 2 ગ્રામ. પણ અહીંયા ગ્રામ નહીં, અહીંયા શું પૂછ્યું છે? વાયુનું કદ. તો 22.4 લીટર. કેમ? કારણ કે 1 મોલ થઈ ગયા, તો 1 મોલે કેટલા લીટર થઈ ગયા? 22.4 લીટર થઈ ગયા. તો હવે તમે સીધી ત્રિરાશી મૂકી શકો. શું મૂકી શકો? 24 ગ્રામ mg કેટલા? 22.4 લીટર H2 ઉત્પન્ન કરે. તો 12 ગ્રામ mg કેટલા કરે મિત્રો? મળી ગયો તમને જવાબ. 24 ના અડધા 12, તો 22.4 ના અડધા કેટલા? 11.2 લીટર H2 ઉત્પન્ન કરે. આવ્યો સીધો જવાબ. બરાબર. તો અહીંયા જોઈએ તો 11.2 લીટર થયું. ખબર પડી? તો આવી રીતે આ બધા સમીકરણ આધારિત દાખલા છે. હું તમને પાછું આ મટીરિયલ જે છે એ પણ હું તમને સ્કેન કરીને મોકલી આપીશ. તમે એના દાખલા ગણજો અને ખાસ કરીને મને ડિફિકલ્ટી મોકલતા રહેજો. બધા ખાસ ગણજો, કારણ કે હું છે ને એવા વિડીયો બનાવીશ કે જે તમારા તરફથી પ્રશ્નો આવ્યા હશે અને તમને સોલ્વ કરીને આપીશ. કારણ કે આમાં એક એક પ્રશ્ન સોલ્વ કરવાનો કોઈ મતલબ નથી. આવા હજારો પ્રશ્નો હશે, આવા તો મોલ કન્સેપ્ટના તો તમે શોધો તો હજારો પ્રશ્નો મળી શકે. તો તમે પ્રેક્ટિસ કરતા રહેજો અને મને ડિફિકલ્ટી મોકલતા રહેજો કે જેથી હું તમને આ બધું સોલ્વ કરીને મોકલી આપું. હવે આપણે મોલ કન્સેપ્ટમાં બીજું એક પદ ખાલી ઉમેરવાનું છે, જેને આપણે કહેશું મર્યાદિત પ્રક્રિયક અથવા લિમિટિંગ રિએજન્ટ. એ એકલું ઉમેરાઈ જાય એટલે આપણે અહીંયા મોલ કન્સેપ્ટ પૂરો થશે. પણ લિમિટિંગ રિએજન્ટ વિશે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. પણ એ પહેલાં મારી ઈચ્છા એવી છે કે ક્લાસમાંથી દરેક વિદ્યાર્થી પોતપોતાની રીતે ગણતરી કરે ખાસ, અને મારી જોડે કમસે કમ 25 પ્રશ્નો તો આવી જ જવા જોઈએ. બરાબર? પછી એવું નહીં 25 પ્રશ્નો આવી જવા જોઈએ ગમે તે પહેલાં ટીક કરીને મોકલી દો, એવું નહીં. તમને ના આવડતા 25 પ્રશ્નો એવા મને ખબર પડી જોઈએ કે બરાબર આ ઓકવર્ડ પ્રશ્નો છે, ના જ આવડે એવા, તો એવા પ્રશ્નો આવી જવા જોઈએ. તો હું તમને ગણીને પાછો ડાઉટ સોલ્વિંગ વિડીયો એક બનાવી આપીશ. ઓકે, તો આવતા લેક્ચરમાં મળીએ.